એક ચલ સુરેખ સમીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને ભણતા પહેલાં આપણે કેટલાક પદો ભણવા જોઈએ, જેને આપણે બે ભાગમાં વહેંચીશું: બેઝિક પદાવલીઓ અને બેઝિક પદાવલીઓ દ્વારા બનતા સમીકરણો। જેમ કે 5x 2x - 3 અને 3x + y અહીં બેઝિક પદાવલીઓ છે। એની અંદર તમે જુઓ તો સમીકરણ બનતી વખતે બરાબર આવે છે, જ્યારે બેઝિક પદાવલીઓમાં કોઈ જગ્યાએ બરાબર દેખાતું નથી। આના ઉપર બરોબર માર્કિંગ કર્યું। આગળ વધીએ, એનો મતલબ એવો થશે કે બેઝિક પદાવલી કોને કહી શકાય? તો કે બેઝિક પદાવલીઓમાં બરાબરની નિશાની અથવા તો ચિહ્ન હોતું નથી। બેઝિક પદાવલીઓમાં બરાબરનું ચિહ્ન હોતું નથી, જ્યારે સમીકરણમાં બરાબરનું ચિહ્ન હોય છે। આનો સીધો મતલબ થયો, તમને ખ્યાલ આવી ગયો બેઝિક પદાવલી એટલે શું અને સમીકરણ એટલે શું। હવે સુરેખ સમીકરણ કોને કહીશું? તો કે એવું સમીકરણ કે જેમાં પદાવલીમાં રહેલા ચલનની અથવા તો ચલની મોટામાં મોટી ઘાત 1 હોય। એવું સમીકરણ કે જેમાં પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હોય એને સુરેખ સમીકરણ કહેવાય। એનો મતલબ કે x, y, z, a, b, c, d એના ઉપર ઘાત 1 હોવી જોઈએ। હવે જ્યારે x, y, z કે ABCDમાંનો કોઈ એક જ ઘટક આવ્યો હોય ત્યારે એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। એની ડેફિનેશન આ મુજબ છે: એવું સુરેખ સમીકરણ કે જેમાં સુરેખ પદાવલીઓના ઉપયોગ થાય। એનો મતલબ એવો થાય કે એવું સુરેખ સમીકરણ કે જેમાં સુરેખ પદાવલીનો જ ઉપયોગ થયેલો હોય અને એક ચલ હોય। એનો મતલબ એવો થાય કે અહીં જે ઉદાહરણ આપ્યું છે તે તમે સારી રીતે જુઓ તો તમને એની સમજ પડશે। મેં એમ કીધું કે ચલ તરીકે તમે x, y, z, a, b, c, d કોઈ પણને લઈ શકો। સ્મોલ લેટરમાં જ લેવાના છે, એટલે કે પહેલી ABCDની અંદર। અને જો એ એક જ લીધું હોય અને એની ઘાત 1 હોય તો એ એક ચલ સુરેખ સમીકરણ થાય। જેમ કે અહીં x તમે જોઈ શકો છો આકૃતિમાં 2x - 3 = 7 છે, તો એમાં માત્ર x એકલો જ આવ્યો છે, આથી તે એક ચલ સુરેખ સમીકરણ છે। અહીં x ને આપણે ચલ તરીકે દર્શાવી દઈએ, બરાબરની નિશાની જોવા મળે છે। એનો મતલબ એ સમતા છે, અહીંયા સમતા એટલે બરાબર। અને આ બધું જોવાને કારણે આને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીશું। એમ આ સમીકરણ છે ખરું, પણ તેની અંદર ચલ x એક જ વાર છે, આથી તેને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહી શકશું। હવે એની ડાબી બાજુ જે છે એ 2x - 3 છે, જ્યારે જમણી બાજુ છે એ 7 છે। હવે તમે xની કોઈ પણ કિંમત લેશો તો ડાબી અને જમણી બાજુનો જવાબ 7 આવવો જ જોઈએ, એ જરૂરી છે। ત્યારે એ સમીકરણ એના નિયમોનું પાલન કરશે, તો xની એવી કિંમત તો આપણે લઈ શકશું। ચાલો હવે આપણે જાણીએ છીએ એનું ટૂંકમાં પુરાતન એટલે કે બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા। તેમાં સમતા એટલે કે બરાબરનું ચિહ્ન હોય। સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા એટલે કે LHS રાઇટ હેન્ડ સાઈડ, ડાબી બાજુને LHS રાઇટ હેન્ડ સાઈડ તથા જમણી બાજુની પદાવલીને જબા રાઇટ હેન્ડ સાઈડ
જબા તરીકે ઓળખવામાં આવે છે. ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીનું મૂલ્ય સમાન હોય છે. મેં પહેલાં જ કીધું, બંને બાજુ એક સરખા જવાબ આવવા જોઈએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જરૂરી છે, તો જ એ સમીકરણ કહેવાશે. ત્યારે જ એ સાચું કહેવાશે. 2x - 3 = 7 થવા જરૂરી છે. એટલે એક્સની હું એવી કિંમત લઉં તો જ જવાબ 7 આવે, તો જ એ કિંમત માન્ય ગણાય. તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહેવામાં આવે. એક્સની કિંમત હું કઈ રાખી શકું, એના માટે હું આ સમીકરણનો ઉકેલ મેળવીશ. સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીશું એ હવે પછીની આપણી બાબત છે. તો આપણે સમીકરણની બંને બાજુ ત્રાજવાના 2 પલ્લાની જેમ સંતુલિત છે તેમ માની લઈએ છીએ. આથી આપણે સમીકરણની બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું, જેથી તેની સંતુલિતતાના ખોરવાય નહીં, અને આવી થોડાક પદો પછી તમને સમીકરણનો ઉકેલ મળશે. એનો મતલબ આપણે ધીમે ધીમે સમીકરણના ઉકેલ મેળવવા માટે એક્સની બાજુમાં રહેલી સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જશું અને આ કાર્ય થશે. અહીં એક ઉદાહરણ જુઓ તમે. એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણોનો ઉકેલ. જેમ કે 2x - 3 = 7. આ આપણી રકમ છે. તો એમાં મારે એક્સનો ઉકેલ મેળવવો છે, તો મારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો -3 જે છે એને દૂર કરવા જોઈએ. તો -3ને હું આ બાજુ લઈ જઈશ, તો -3 આ બાજુ જાય તો +3 થશે, એટલે 7 + 3. તો મેં એક્સને છૂટો પાડી દીધો. ચાલો, 7 + 3 તમે સારી રીતે જાણો છો, જવાબ 10. એનો મતલબ કે હવે 2x = 10 રહ્યા. તો 2ને હું છૂટો પાડી દઉં તો એ છેદમાં જશે, કારણ કે ગુણાકારમાં જ. તો 10/2. આમ ફાઇનલ જવાબ x = 5 આવશે. એકદમ સરળ સમીકરણ. તેના કેટલાક ઉપયોગો હવે આપણે 2.3ની અંદર ભણવાના છે. અહીં બીજું ઉદાહરણ તરીકે 2x - 3 = 7. તો પહેલાં એક્સ ને છૂટો પાડ્યો. એક્સની કિંમત હું 5 મૂકું. તાળો મેળવી રહ્યા છીએ. જવાબ બંને બાજુ સરખો આવે છે કે નહીં ચેક કરીએ. આવી ગયો સરખો જવાબ, x = 5. તો સામે x = 5 મૂકવાથી 7 ડાબી બાજુ અને જમણી બાજુ જવાબ આવે છે, જેને તાળો મેળવ્યો કહેવાય. એ સાબિત કરે છે કે આપણો દાખલો સાચો છે. ચાલો હવે તેના કેટલાક ઉપયોગો જુઓ. આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. 2 સંખ્યાનો સરવાળો 74 છે. આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે હોય તો બંને સંખ્યા શોધો. એનો મતલબ કે દાખલામાં 2 શરત આપેલી છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે અને બંને સંખ્યાનો સરવાળો 74 છે. તો પહેલી સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે પહેલી સંખ્યા x, અને તેથી આપણને બીજી સંખ્યા જે છે તે x + 10 મળશે, કારણ કે 10 વધારે છે. શરત 1 એવું કહે છે. શરત 1 મુજબ આપણે આવું કીધું. પહેલી સંખ્યા x, હવે બંનેનો સરવાળો 74. એનો મતલબ કે x + x + 10 = 74 લખવા પડશે. તો બીજી શરત મુજબ x + 10 = 74. ચાલો, કૌંસ છોડી દઈએ. તો x + x એટલે 2x થશે. કૌંસ છોડવાવાળું પદ પહેલાં લખી દઈએ અને 2x લખીએ, +10 = 74. 10ને દૂર કરીએ, પ્લસ છે આ બાજુ, આવે તો માઇનસ થશે. 74 - 10. 2x = 74માંથી 10 જાય તો 64. ચાલો, 2 છેદમાં જશે. x = 64/2. એનો મતલબ એવો થયો કે જવાબ આપણો આવશે 32. તો એક્સની કિંમત અહીંયા આવે છે 32. એનો મતલબ એક સંખ્યા 32 થઈ. તો બીજી x + 10, તો એમાં તમે 10 ઉમેરો એટલે બીજી સંખ્યા મળે, જેને આ રીતે ગણી શકાય. એક સંખ્યા 32, તો બીજી 32 + 10 એટલે કે 45. ચાલો, ત્યાર પછી 2.4 બંને બાજુ ચલ હોય તેવા સમીકરણોનો ઉકેલ.
આગળમાં એક જ ચલ હતો, અહીંયા બે બાજુ ચલ છે. તો શું કરવું? તો સૌથી પહેલું કામ ચલને ભેગા કરવાનું છે. જ્યાં મોટો ચલ હોય ત્યાં નાના ચલને લઈ જાઓ. તો હું 2x બાજુમાં xને લઈ જઈશ. તો આ બાજુ x જે છે એ પ્લસ છે. તો આ x જ્યારે આ બાજુ ખસશે ત્યારે એ માઇનસ થશે. તીર મારીને બતાવ્યું છે મેં, જુઓ. 2x - x બરાબર -3 પેલી બાજુ જાય ને +3 થશે. 2 વત્તા +3. ચાલો 2xમાંથી એક x જાય તો x વધશે બરાબર 2 વત્તા 3 5. અહીં સમીકરણનો ઉકેલ સરળતાથી મળે છે. આમ એક સરખા ચલ હોય, બંને બાજુ હોય તો આ રીતે ઉકેલ મેળવવાનો છે. આગળ વધીએ, નવી રકમ તરફ જઈએ. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ 2.6. ચાલો હવે અહીંયા સમીકરણ જુઓ તમે. 6x + 1 છેદમાં 3 વત્તા 1 બરાબર x - 3 છેદમાં 6. એનો મતલબ કે બે બાજુ ચલ છે પણ એ જુદી જુદી સંખ્યા વડે ઘેરાયેલા છે. તો આવા સંજોગોમાં સૌથી પહેલું કામ શું કરવું? તો કે ચલવાળા જે પદો છે એને એકબીજાની નજીક લાવી દો. એટલે આપણે x - 3 છેદમાં 6 જે છે તેની અંદર 3 અને 6 સામસામે હોવાથી લસા લઈ લઈએ. અને લસા લેશું તો આપણો જવાબ આ રીતે જુઓ તમે. 3 × 2 = 6 આવ્યો. એનો મતલબ એવો થાય કે 3 અને 6નો લસા 6 આવે છે. તો 3 વાળા પદને 2 વડે ગુણવું પડશે. તો 6x + 1 છેદમાં 3 પ્લસ 1. આ એક પદ બન્યું, ગુણ્યા 6 કરી દીધા. x - 3 છેદમાં 6 ગુણ્યા 6. કારણ કે લસા કેટલો આવ્યો? 6. સામસામે 6 6 વડે ગુણ્યા કોઈ ફેર પડતો નથી. ચાલો હવે 6x + 1. હવે આ જે તગડો છે એનું આપણે સમાધાન કરશું. તો 6 જે છે એ 6x + 1 છેદમાં 3ને પણ ગુણાય અને 6 એકા 6. આ બાજુ x - 3 શું કામ? તો કે 6 6 ઉડી ગયા. ચાલો હવે 2ને અંદર ગુણી દઈએ. 3 × 2 = 6. તો 2x + 1 + 6 બરાબર x - 3. 2 અંદર જાય 2 6 × 2 = 12x + 6 બરાબર x - 3. xને આ બાજુ લઈ લઈએ. 12x - x. 6 ને 2 8 થશે. -3 પેલી બાજુ ઓલરેડી છે પહેલેથી જ, એટલે ત્યાં આપણે -3 વત્તા 8 આ બાજુથી વત્તા આવ્યા એટલે -8 થયા. 11x બરાબર -11. એનો મતલબ કે x બરાબર -1. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એનું ચેકિંગ કરીએ. કિંમતો મૂકી દઈએ. xની કિંમત -1 મૂકતા ડાબી બાજુનો જવાબ -5 છેદમાં 3 વત્તા 1 મળે છે. જેનું ફાઇનલ સાદું રૂપ 3 એકા 3 ઉપર જશે. એમાંથી 5 જાય એટલે -2 છેદમાં 3. આ બાજુ પણ -2 છેદમાં 3 જવાબ આવવો જોઈએ. xની કિંમત -1, 3 મૂકીએ છેદમાં 6, -4 છેદમાં 6 ભાગ ચાલશે -2 છેદમાં 3. અહીં ફરીથી જવાબ બંને બાજુ સરખો આવે છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આગળ વધીએ. સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણો. આવા સમીકરણોમાં મોટે ભાગે ચલ ઉપર નીચે હોય છે. એ રકમ જુઓ તમે. x + 1 છેદમાં 2x + 3 બરાબર 3/8. આવા સમીકરણોને તમે ક્રોસ ગુણાકાર વડે સરળતાથી સાદા સમીકરણોમાં ફેરવી શકો છો. તો x + 1 સાથે ગુણાશે 8. ચાલો અહીંયા રકમ લખી દીધી. 8 ×
ચાલો પેલું 2x વત્તા 3 પદ આ બાજુ આવશે, અને આપણે ક્રોસ ગુણાકાર તરીકે ઓળખીએ છીએ. 8ને અંદર ગુણી દો. આપણે શું શીખ્યા એનું પુનરાવર્તન કરીએ. તો બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તે દર્શાવે છે કે સમતાના ચિહ્નોની એક બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું જ હોય છે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે, જેને આપણે એક પણ કરી શકીએ છીએ. સંખ્યાની જેમ ચલને પણ એક બાજુથી બીજી તરફ લઈ જઈ શકાય છે. ડાબી જમણી બાજુ ફેરફાર કરી શકાય. ક્યારેક ઉકેલ લાવતા પહેલાં સમીકરણ બનાવવામાં વપરાયેલ પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તો આ બધું જે આપણે પુનરાવર્તન કર્યું છે તેનું આ એક સ્વરૂપ છે કે જે સરળ સ્વરૂપે આપણે પદાવલીને ફેરવી ફાઇનલ વિવિધ પ્રકારના કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં સુરેખ સમીકરણ આપણને ઉપયોગી બનશે. અહીંયા આપણે અટકીએ.